નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આજે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો ભરાયો છે, જેમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઉજવણીમાં આદિવાસી નેતાઓએ પણ મજા માણી છે. દર વર્ષે હોળીના ત્રીજા દિવસે કવાંટ ખાતે ગેરનો મેળો યોજાય છે. આદિવાસીઓએ ગેરૈયા બની માનતા પૂરી કરે છે. કવાંટના ઠેર ઠેર ગેરૈયાની ટુકડીઓ વિશેષ આદિવાસી વેશભૂષામાં ઢોલ નગારા સાથે નાચગાન કરતા ફરે છે. આ વખતે સરકારે ગેર મેળા માટે વિશેષ વ્યવસ્થા પૂરી પાડી છે. આ મેળામાં આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર, પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય અભિસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સાથે નેતાઓ મન મૂકી આદિવાસી નૃત્યની મજા માણી હતી. આ મેળાને માણવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. નમસ્કાર. આજે અમારા આદિવાસી સમાજ અને આદિવાસી અમારી પરંપરા સંસ્કૃતિ અને એની ઉજવણી ગેરનો મેળો કવાંટ એ અમારું સૌભાગ્ય છે. અમારી શૌર્ય, અસ્મિતા, અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા એને જાળવણીનું કામ અમારા યુવાનો, વડીલો, માતા બહેનો આજે કરી રહ્યા છે. અને આજે અમારું વહીવટીતંત્ર, શાસન અને પ્રશાસન સાથે સમાજના આગેવાનો, અમારા પ્રભારી મંત્રીશ્રી અને અમારા અન્ય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રી, સાથે સાથે અમારા સાંસદ અને બધા જ આદિવાસી સંસ્કૃતિની આ કલાને માણવા, ઉજાળવાને એમાં સહભાગી થવા માટે પધાર્યા છે. આ ગેરના મેળાનું એ ઐતિહાસિકતા એ છે કે અમારી જે પુરાની પરંપરા, સંસ્કૃતિ અને હેન્ડીક્રાફ્ટ અને સાથે સાથે અમારી વારલી પેઇન્ટિંગ અને પિઠોરા પેઇન્ટિંગ, જે સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલી જે બાબતો જે છે, પર્યાવરણની જાળવણી, સમાનતા અને સાથે મળીને ઉત્સવો ઉજવવાનું જે કામ, એ અમારા ભાતીગળ સંસ્કૃતિ જે અમારી આદિવાસી સમાજની છે એનું સંપૂર્ણ ચિત્ર અહીંયા આજે ગેરના મેળામાં બધા આપને જોવા મળશે. અહીં દેશ વિદેશના પણ મિત્રો અહીં પધારે છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.